સત્સંગ થશે. આ ત્રણ વસ્તુ છે, એનો ત્યાગ કરવો પડશે, અમાની બનવું પડશે. મોટપણું તે મનથી લીધું છે પ્રાણી, તારી મોટપ તને વેરશે. અને મમતા, મમતા મારો સંતો આપની તો કીડી હોય કોણ ખાય. મિશ્રી વેરાણી સંતો રેતમાં, કુંજર સે ચોગી ન જાય. કુંજરના માંથી રેતી ભેગી ખાંડ વેરાઈ ગઈ હોય મિશ્રી, એટલે હાથી એ ન ખાઈ શકે. પણ મમતા મારો સંતો આપની કીડી હોય કણ ખાય. કીડી હોય કણ ખાય. કીડી બતાવે છે કે નાના બનવું પડશે. સકામ અને નિષ્કામ એ આ બે કર્મ છે. કામનો અર્થ ભોગ ન સમજતા, કામનો અર્થ ઈચ્છા સમજતી. સ એટલે સાથે અને કામ એટલે ઈચ્છા. જગતના લોકો જે કામ કરે છે, કર્મ કરે છે, એ ઈચ્છા વાળું હોય છે. બોલો. હા, બોલો ને. બધા સકામ કર્મનો સંગ કરે છે. સંતોને નિષ્કામ કર્મમાં રસ છે. ખેડૂત વાવે છે અનાજને, પણ એનું કર્મ જે વાવવાનું કરે છે એની પાછળ એનો સકામ અર્થ છે. કે આ ઘઉં વાવું છું તો આટલા મણ ઘઉં થશે. મગફળી વાવું છું તો આટલા મણ મગફળી થશે. કપાસ વાવું છું તો આટલા મણ કપાસ થશે. ઈચ્છા વાળું. સ એટલે સાથે, કામ એટલે ઈચ્છા. સંતોનું કોઈ કામ સકામ નથી હોતું. સંતોનું કામ છે એ નિષ્કામ હોય છે. નિષ્કામ કર્મ જેને કરવું છે એને આઠે પર ધ્યાન રાખવું પડશે. મીંદડી નાલી હોય અહીંયા બેઠી હોય ચૂપ થઈને, એની ઈચ્છા છે કે આ નાલીમાંથી ઉંદર નીકળે ને હું એને પકડી લઉં. દરેક માણસોના કામ ઊંડે ઊંડે ઈચ્છા વાળા જ હોય છે. સંતોનું કામ જે છે એ ઈચ્છાવાળું નથી હોતું, નિષ્કામ હોય છે. જગતમાં સંતો હરતા ફરતા નથી હોતો કે હરે ફરે છે, ખાતા પીતા ખાઈ પીએ છે, બોલતા નથી બોલે છે, પણ એ નિષ્પૃહી હોય છે. નિષ્પૃહી બનીને જગમાં વિચરે, હું તો સદાય રેવે અલમસ્ત ફકીરી મેં, જો આનંદ સંત ફકીર કરે. અજ્ઞાની કે ઘટ મેં જ્ઞાન ભરે. કોઈ અજ્ઞાની હોય તો એના શરીરમાં જ્ઞાન ભરે. જ્ઞાનનો બદલો તો ઓલો દઈ શકે એમ નથી.
એટલે પ્રવૃત્તિમાં બધા લાગેલા છે, પણ સકામ પ્રવૃત્તિમાં. સંતો નિવૃત્તિ ઉપર ગયા. કરતાપણાથી કામ કરનાર બધાય સકામ પ્રવૃત્તિના માલિક છે. ક્યાંક મારી સકામ પ્રવૃત્તિ પડી છે, 72 વર્ષે કર્મ ફળ દેવા આવ્યું. હું હજી વિચાર કરું છું કે હું કેવી રીતે પડ્યો. નવી નકોર ખુરશી નું પડ્યો. એનો ટાઈમ થયો એટલે ઘટાઘટી. સબને કોઈ નતું વિચાર્યું કે આ સકામ છે, સકામ કર્મ છે, આટલા વર્ષે ફળ આપશે એવું સપને નતું વિચાર્યું. પ્રવૃત્તિના માલિક બધાય છે, પણ નિવૃત્તિના નાથ. નાથ એટલે માલિક. પ્રવૃત્તિને વળ્યો, નિવૃત્તિને ભૂલી ગયો. પછી નારી એટલે નેણને બાણે માર્યો. નારી એટલે માયા. નારી એટલે સ્ત્રી નહીં, પણ નારી એટલે માયા. કબીર સાહેબ પાસે ગઈ. કબીર સાહેબ કે હે ઠગીની, ક્यों नहीं ना झमकावे, तेरे हाथ कबीरो नहीं आवे. કઈ કરવું એ પ્રવૃત્તિ છે, બરાબર યાદ રાખજો યાર. દીપચંદ ગાડી છે, એ સવારે રોજ ઉઠતા આવે 1 લાખ રૂપિયાનું દાન કરે છે, પણ એ પ્રવૃત્તિ છે, કરતાપણાથી કરેલી છે. જગતને લાગે પરમાર્થ છે. કોઈને આપણે કહેવા જવું નથી, પણ એ લીધા નથી દે છે એની ખાતરી શું? હરિનો હાથ હોય લેવું દેવું કરવામાં, તો કોઈ કર્મ લાગુ પડતું નથી. મેં સામે કર્મ કરી શું કમાયો? વિચારજો, કર્મ કરી શું કમાયો? શુભ છે અશુભ છે બે કર્મ છે. અશુભ કર્મ નહીં કરીને શુભ કર્મ કરીશ. ઓલી લોઢાની બેડી છે, ઓલી સોનાની બેડી છે. બાંધવાનું કામ તો કરશે જ, તું કરીશ એટલે. એના કરતા સંતોની લારે વયો જા. કરવાનું સર્વે કાચું, ઠરી જવાનું ઠામ ગુરુ હાથું. સાધન આપેલી કોઈ પણ કર્મ છે એ સકામ જ છે. એટલે સ્વામી, માલિક, નાથ, કંથ, પતિ, ધણી સાધનમાં નથી આવતો. સાધન શું કરું સ્વામી? સાધનમાં નો આવે. સાધન શું કરું સ્વામી? સાધનમાં નો આવે. ધ્યાન ધરું તો ધોખો, દ્વેષ ભાવ કોઈ નહીં દેખાય. બાબત હું દર્શન ના વાળતો, દર્શન ના નથી વાળતો. જેટલું જોશ એ બધું સાધન આભારી છે. જેટલું જોશ એ બધું સાધન આભારી છે ભાઈ. જોનાર જોઈને કઈ કહું તો કે સમજણ થઈ જાય તમને. જોનારની ધ્યાન હોવું જોઈએ તમારા. દર્શન મચ્છરો ધ્યાન, ધ્યાન બિન ફોડ જ્ઞાન. ગમે એટલું તમે જ્ઞાન કરો,
દર્શન ન થયું હોય ત્યાં સુધી ધ્યાનને મુકાય નહીં. ધ્યાન છે એ પદ છે, પહોંચતું નથી કોઈ વસ્તુ. ધ્યાન જ્ઞાન છંદ રાગ પહોંચે નહીં વૈરાગ, પહોંચે નહીં વૈરાગ. ધ્યાન જ્ઞાન છંદ રાગ કાંઈ પહોંચે નહીં, વૈરાગ વૈરાગ કાંઈ. તમે કોઈ પૂતળાનો વાંક કાઢી શકતા નથી, કેમ કે તમામ પૂતળાના દોષ પડદાની પાછળ રહેલો કલાકાર છે એના હાથમાં છે. પાછળ જેની હાથમાં આંગળીના દોરા છે એનો તમે વાંક કાઢતા નથી, અને પૂતળાનો પણ વાંક કાઢતા નથી. જે પૂતળાનો વાંક કાઢે છે એને જેના આંગળીના દોરા છે ને જોયો નથી. જેને આંગળીના દોરા છે જે બધાને નચાવે છે એનો તમે વાંક કાઢો છો તો તમને વિશ્વાસ નથી. બધાને એમ છે કે જેની પાસે લાખો રૂપિયા છે એ પૈસાવાળા છે. સંતોને ખબર છે ધનવાન કોણ છે. કબીર સબ જગ નિર્ધના, ધનવંતા નહીં કોઈ, ધનવંતા સોઈ જાણીએ. જાકો પાસ રામ નામ ધન હોય, જેની પાસે ઈશ્વરના નામરૂપી ધન છે એ ધનવાન છે. મીરાબાઈ કહે છે, હું મેવાડની મહારાણી છું, મારા દેર જેઠ સાસુ સસરા રહે છે, ધારું તો આખા વિશ્વ ચક્ર રાજ કરવું એમ છું, પણ એ ધન કોઈ લૂંટી લે એવું છે. મારી પેલા કોકનું હતું, એની પેલા એ કોકનું હતું, વારસાગત મળતું ગયું, પણ એ ધન કોક લૂંટી લે એવું છે. ખર્ચું ન ખોટે વાપો ચોર ન લૂંટે, દિન દિન બરસ સવાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. ખર્ચ ન ખોટે ચોર ન લૂંટે. ખર્ચવાથી ખોટતું નથી, ચોર લૂંટતું નથી. અને દિન દિન બરસ સવાયો, નિજ કીર્તન ઓછો નિરખવા કુમાર. નામ ધન જેની પાસે આવી ગયું. અમારા ગુરુજી નો દીકરો છે, બધા એની વચમાં મોટેથી બોલતો કે નામનો માલિક નામથી જુદો ઉભો રહે, નામનો પોકાર કરે છે. બધા સાંભળી લે. ગુરુની તો ઈચ્છા કે કોઈ નામ ધણી થાય. તમારે નામ ધણી થવું હોય તો નિવૃત્તિ ઉપર હાલવું પડશે. કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ તમને નામ ધણી નહીં બનવા દે. સંત જ્ઞાનેશ્વર નો ભાઈ હગો લોહીના નાતે મોટો ભાઈ થાય, પણ જયારે સંત જ્ઞાનેશ્વર ગુરુ કહ્યા એને ત્યારે મારા ગુરુ નિવૃત્તિનાથની કૃપાથી બોલું છું. નિવૃત્તિનો પણ નાશ. જગતમાં પ્રવૃત્તિ બે જ છે, પ્રવૃત્તિ નિવૃત્તિ. તમારે કર્મ કરવું હોય તો કોઈ ના ન પાડે. વ્યક્તિના દોષ જોશો તમારું ચિત્ત છે એ મેલું થશે.
અને જેના હાથમાં દોરા છે એના દોષ જોશો. અમારે ભગવાને કોઈ દી અમારે હામું ન જોયું. કાલ હિ કર્મ હિ ઈશ્વર હિ મિથ્યા દોષ લગાય. શંકર ભગવાનની ઘરવાળીએ સીતાનું રૂપ લીધું. ત્રિકાળ લગ્ન એવો ભોળોનાથ આદિ ગુરુ જાણી ગયો. એના ઈષ્ટદેવ રામ. આ હું કહું છું કે પાર્વતીએ સીતાનું રૂપ લીધું એ ખોટું. પણ પાર્વતીને આવી વિચારધારા દેનાર, આવી પ્રવૃત્તિ કરાવનાર એ મારા ઈષ્ટદેવ રામ છે. હવે આ સંકલ્પ વિકલ્પના દાડીઓ મારે શા માટે ફેલાવી? સોયે હોય જો રામ રચી રાખા, રામે રચી રાખ્યું થયું. કો કરી તર્ક બઢાવે શાખા. એમાં શું તર્ક વિશે વિતર્ક કરવા? બહુ ડેવલપ જાવડું કરવું, દાડીઓ વધારીને શાખાએ દાડીઓ હામું આસન આપી દીધું. એ ખબર પડી ગઈ હું આદિ ગુરુ છું. કોઈ પણ વિકલ્પ નથી. વિકલ્પ ન હોય, સંકલ્પ ન હોય. કોઈ પણ વ્યક્તિ એ રૂપિયાનો એક સિક્કો એક ભાગ એક કેળો થતો હોય, સિક્કો હોય એના ભાગ બે હોય, તો તમે નથી લઈ શકતા. બે આઠાના કરાવીને આઠાના રાખી શકો. પણ જે રૂપિયો આખો છે એના જે બે વિભાગ છે ઉપરનો નીચેનો, તમે લઈ શકો નથી એક વિભાગને. 4 પાવલી કરીને 4 વિભાગ કરો તો એમ પાવલા તમે લઈ શકો. પણ પાવલીની પાછા 2 ભાગ છે, આઠાની પાછા 2 ભાગ છે, તમે લઈ ન શકો. જેને મળ્યો છે એને અખંડ મળ્યો છે. अखंड साहिब जी को नाम और सब खंड है. खंड है मेरो सुमेर ब्रह्मांड सभी खंड है. પણ મારામાં કરતા પણ હોય એટલે હું જે કરું છું સાચું જ કરું છું, સારું જ કરું છું. મારો ક્યાં કોઈ સ્વાર્થ છે? પણ આ શ્વાસ નથી પણ હવાય છે. એ ભક્તિ કરો પાતાળમાં પ્રગટ હોય આકાશ. દાવી દુવી નોરીએ કસ્તુરી નિવાસ. ભક્તિ પાતાળની અંદર કરો, પ્રગટ આકાશ થાય. શબ્દોના માધ્યમ દ્વારા વાહ મયુરભાઈ વાહ, વાહ મયુરભાઈ વાહ, વાહ મયુરભાઈ વાહ. એક જણો વાહ વાહ કેટલું જાય ને અહમ ભરાતું જાય મયુરની અંદર. ખબર ન પડે એવી રીતે મહાકાળ દેહમાં રહેલો જે અહંકાર છે એને એટલો બધો રૂષ્ટપુષ્ટ કરી દે, આંધ્રોભેદ કરી નાખે કે એને ખ્યાલ આવી જાય કે ઓહો. પણ આંધ્રોભેદ થઈ જાય ને પોતા આડો પડદો પાડે. મેં અત્યાર સુધી કરવાનું કર્યું, ન કરવાનું ન કર્યું, ન કરવાનું કર્યું, અને કરવાનું તો એ ન કર્યું. મેં બધી પ્રવૃત્તિ કરી બીજાને દેખાડવા માટે કરી. હવે મારે કોઈને દેખાડ્યું નથી. આવું હોય આવે, ન આવે ને ઘરે હોઈ જાય ગોદડા ઉઠીને. કોક પૂછે તમને કે આ બોલે છે એનું શું નામ છે, શું કહીશું? મયુર હોઈ ગયો, મયુર હોઈ ગયો. શું કહીશો? બોલે એનું શું નામ છે? હું નહીં પીવો, માન ન કર. થોડીક જ મૂકજો અને 1 કપ કોફી.
એક તો થોડીક જ મૂકજે, જાજી ન મૂકતો, થોડીક બનાય. બોલે છે એનું શું નામ છે કે તો શું કરશે? બોલે છે એનું કોઈ પણ નામ દે તો એ નામને એ બોલે છે, હા તમામ નામથી ઈ જુદો છે. હા કાંઈ પણ એને નામ દ્યો કે આ ફલાણું તો એ નામને એ બોલે છે. હા, વાહ ભાઈ વાહ. તો હવે શું નામ દેશે? નામ તો લેવા જેવું જ છે ભાઈ. નામ लिया એને सब लिया, सकल शास्त्र का भेद, बिना नामे नरके ગયા બળબડ ચારે વેદ. કોટી નામ સંસારમાં તાતે મુક્તિ ન હોય, ગુપ્ત નામ સાહેબના એને વેલા છપે કોઈ. निर्धन को धनवान बनावे, जपले हरि का नाम આવે. તે નિર્ધન છે ધનવાન બનાવી છે, પણ પરછાઈ ની પાછે ભાગે તો હાથ કછું ન આવે. પડછાઈ પર તો એની પાસે કોઈ ભાગે હાથમાં કઈ આવે. પાંચેય તત્વનું આ શરીર ને પાંચેય તત્વ છે એ પડછાયો જ છે. એટલે કેવું પડે, તમે પાસે બોલ્યા સરસ ક્યાં એને તો બધાને બોલે છે. તો કેમ આપણે એમાં વધારે પડતા ગોઠવાઈએ છીએ? એ હજુ તમે બુદ્ધિ યોગ આપું છું, પિતાજીમાં લખ્યું બુદ્ધિ યોગ. અત્યાર સુધી બુદ્ધિરૂપી સાધનને તે આપ્યું અને ઉપયોગ કર્યો. હું તો બુદ્ધિનો યોગ, બુદ્ધિ તારસમ કેવી રીતે કરે? 18 અક્ષોની સેના એક કોર અને એક કોર એકલો હથિયાર વગરનો કૃષ્ણ. જેને કયો એને એમ જ કે કૌરવની જીત થાય. થઈ તમારી બાયડી, છોકરા, છૈયા, ભાઈ, કુટુંબ, કુળ, આડોશી પાડોશી, સગા સંબંધી, સ્નેહીઓ, મિત્રો 10,000 કંકોત્રી છપાવો. ઘરે ઘરે જઈને દયાઓ, આવજો બધા આવજો, જય ભગવાન જય ભગવાન જય ભગવાન. આકાશમાં ઓલું રાખીને કેમેરાથી બધા ફોટા પાડવાના છે, આવજો બધા. પોતાને ભૂલીને કોઈ પણ પ્રવૃત્તિ કરવી એ પ્રવૃત્તિ છે એ સકામ જ છે. પણ તમારે નિવૃત્તિનાશ બનવું છે. ગુપ્ત નામ છે સાહેબના વિરલા જપે કોઈ. કવિ સાહેબ બોલ્યા કે અખંડ સાહેબજી કો નામ. દેવાજ પણ કે અખંડ ગુરુને એ તમે ઓળખો, એ પૃથ્વીના માલિક તારો પાર ન પાયો જી. બ્રહ્માંડના માલિક તારો પાર ન પાયો જી. જ્ઞાનદાતા ગુરુ પિંડ બ્રહ્માંડ થી પર છે. જ્ઞાનદાતા ગુરુ પિંડ બ્રહ્માંડ થી પર છે. જ્ઞાનદાતા ગુરુ પિંડ અને બ્રહ્માંડ થી પર છે. પિંડ એટલે શરીર ને બ્રહ્માંડ એટલે મોટું શરીર. જ્યારે કોઈ પણ હોય એ બીજક આભારી હોય છે. પિંડ અને બ્રહ્માંડ એ બે બીજક છે, બે ઝાડ છે. પિંડ એ ઝાડ છે ને બ્રહ્માંડ એ ઝાડ છે. એનું બીજક જે છે એ મન છે. पिंड ब्रह्मांड सब मन का कीना
મન માહી બાસ બસાવે, ગુરુ સોઈ મન કી આદિ લખાવે, ધન્ય ગુરુ નામ ધરાવે, ગુરુ સોઈ મન કી આદિ લખાવે. મનની પેલા તમારા મોબાઈલ ને બરાબર રોકતો હોય ને એમાં મને શેરીફમાં ગયો ને આટો ત્યાં પડ્યો તો મળ્યો. આ તો મારા ગોઠણભાઈ મોબાઈલ ઘરે ગોતી ગોતી થાકી ગયા. જ્યાં જ્યાં ગયા ત્યાં પૂછ્યું તો કે મન છે અમરભાઈ છે અમરભાઈ છે. પણ મને તો ખબર છે કે આ ગોઠણભાઈ જ આ મોબાઈલ માલિક છે. એમાં તમે આવી ગયા જગાનું લોકો. હવે ગોઠણભાઈ તમારો મોબાઈલ છે ને? હા એટલે ક્યાં હતો? ડેલી પાઇપ પર. તમારી ચીજ તમને મળી જાય કેટલો આનંદ થાય. એ તમારી ચીજ તમને મળી જાય કેટલો આનંદ થાય. વાહ ભાઈ વાહ. એમાં મનનો માલિક છે ગુરુજી છે. ઘણા જન્મથી લાખા મન ભટકે. એ જેનું છે એને લઈને હોપો. મન હોપવું એટલે પ્રવૃત્તિ છે એ મન હોપવા દેતી નથી. મન હોપવું એટલે મારે કોઈ વેદ નથી ભાઈ. મારે કરવું નહીં, કોઈ કરતો હોય ને રોકવો પણ થતો ને કામ સાચું હલાવ. હકે હારો વચન પાડો. જનક રાજા એક વચન ભૂલી ગયા હતા. પેગડે પગને પણ ઉપદેશ. તમે આ શું બોલ્યા હતા? એ બોલો એ પણ હાલતો હતો એમ કે મિશિલા ભડકે ભરેમાં જનક વિષ્ણુ એ ત્યાગ તો બધા ઓલા કરતો લોકો ધારીએ સતાઈ એવું સાંભળ્યું કે મિશિલા ભડકે ભરે ત્યાં બધા ઉઠી ઉઠીને દેવા ગયા. લંગોટી હાથ થઈને, ચોપડા રાખવાની ઘોડી હાથ થઈને, કબજા હાથ થઈને, બે ચાર કપડા હુકારા થઈને. કોઈ કિંમતી ચીજ હતી નહોતી છતાંય બધા ગયા. પ્રવૃત્તિ ક્યાં સુધી કરશો બાપ? સૌ ગરીબ માનું માનો, પ્રવૃત્તિ કાંઈ ન કરો. નિવૃત્તિમાં બહુ મજા છે. ધ્યાન એટલે ગુરુજી આપ્યું છે કે આ સપના હોય પણ પ્રવૃત્તિ કરે. એ લાખા કરતા પણ છોડી તમે અક્ષરના ઘરમાં આવો. એક રૂમમાં અજવાળું હોય અને એક રૂમમાં અંધારું હોય. પણ તમે કે અંધારા તમે જ્યાં ઉભા છો ત્યાંથી અંધારા વાળા રૂમમાં જાઓ એટલે અંધારા વાળા રૂમમાં જાઓ એ તમને કઈ દેખાય. પછી કે અંધારા વાળા રૂમમાંથી બહાર નીકળી અને અજવાળા વાળા રૂમમાં જાઓ એ અજવાળા વાળા રૂમમાં જાઓ તો બધું દેખાય. બરાબર. પછી કે આમાં બે રૂમમાંથી બહાર નીકળી અને તમે તમારી પાસે જાઓ. કોઈ જઈ છે પોતાની પાસે? કોઈ જઈ છે? સાચું બોલજો બાર બાપ. કોઈ જઈ છે પોતાની પાસે? નૈમિષભાઈ પાસે રહેવું પડે. મયુરભાઈ ની પાસે રહેવું પડે. એની આ કીટ આ તે બધી જે પ્રવૃત્તિ છે એની પાસે સેવા લીધી. શરીર પાસે મયુરભાઈ રહે પણ એની પાસે નો રહેવા દે. ઇન્ડિયાના વડાપ્રધાન છું એમ નરેન્દ્ર મોદી કહે, પણ વિશ્વનો વડાપ્રધાન છું એમ કે નો કે. અને આપણે નહીં જેવા છીએ નાનકડા માણસ હોય આપણે કે ઓ વિશ્વપતિ તારા વિશ્વાસે મારો ચાલે છે વહેવાર રહીશ ના દો. એ વિશ્વના માલિક તારા વિશ્વાસ છે મારો ચાલે છે વ્યવહાર. તું દૂર નો રહેતો.
દૂર નો રહેતો એટલે જતું રહે. પણ દૂર નો રહેતો એટલે યાદમાં રહેવું જોઈએ ને. યાદમાં રહેવું જોઈએ. યાદમાં રહેવું જોઈએ. તો દેખાવ. હા આજ તમે ગમે એ પ્રવૃત્તિ કરતા હો પણ મને ખબર તો હોવી જોઈએ ને કે આનો દોર કોના હાથમાં છે. સારી કરતા હોય નથી કરતા હોય. મયુરભાઈ સારી પ્રવૃત્તિ કરતા હોય નથી પ્રવૃત્તિ કરતા હોય પણ એ દોર કોના હાથમાંથી મને રહેવું તો છે ને ખબર હોવી છે ને. નૈમિષભાઈ સારી પ્રવૃત્તિ કરતા હોય એ નિવૃત્તિ નથી પ્રવૃત્તિ મને ખબર તો પડી છે ને કે એનો દોર કોના હાથમાં છે. ભૂપેન્દ્રભાઈ સારી પ્રવૃત્તિ કરે નસી પ્રવૃત્તિ કરે એને ખબર તો હોવી જોઈએ ને કે કોના હાથમાં દોર છે. શંકર ભગવાનની ઘરવાળી કે ઉમા દારૂ યોષિત કી નાહી. દારૂ એટલે લાકડું, યોષિત એટલે પુતળી, નાહી એટલે નચાવનાર. સબઈ નચાવત રામ ગુસાઈ. પછી શંકર ભગવાન દશરથ આમ કરે છે કઈ આમ કર્યું રામને વનવાસ આપ્યો એમ કીએ. સુમિત્રાનું કઈ કહે, લક્ષ્મણનું કઈ કહે, ભરતનું કઈ કહે. દશરથ મહારાજ કે તારો ભરતજી ભલે ને ગાદીએ આવે પણ વન નો દે મારા રામ ને રે. એક પિતાના વચન ખાતર રામે 14 વર્ષ વનવાસ તપસ્વીના વેશમાં તાપસ વેશ વિશેષ ઉદાસી 14 વર્ષ રામ વનવાસી. 14 વર્ષ સુધી રામ વનવાસમાં રહ્યા. ઘરવાળી કે હું આવું પડછાયો જુદો પડતો હોય તો મને મૂકો હું રહી નહીં શકું. જો કે કીધું 14 વર્ષ તમે માવતરની આંટો મારી આવો. મિથિલા સીતા ગઈ હતી તો એને આટલું માન મળે છે એનો પતિ જ્યાં ત્યાં હું ને લક્ષ્મણને ક્યાં વનવાસ મળ્યો હતો. હા સદાય કે મોટો ભાઈ હું આવું હું નહીં રહી હું તમારા સેવા કરી. લાગે એવું કે લક્ષ્મણ રામના ચરણ દરબાર, માતા સીતા સુતા છે, લક્ષ્મણ હોતા છે, રામ હોતા છે. તમામની અંદર એક નથી કોઈ હારી કરે પ્રવૃત્તિ કોઈ નથી. આજુબાજુ ખેતર હોય આ બાજુમાં બાજરો વાવ્યો એ બાજુના ખેતર ઘઉં આવ્યા તો એ શું ગણે અને બાજરો અને આંબાવાળી કરી હોય તો અહીંયા આંબાવાળી બાવર બાઈ હોય તો બાપરે બાપ હરી હરી એ હા. હવે જો આ વરસાદ ગયો સમયનું ચક્ર ફરી રહ્યું છે. શિયાળા આવીને ઉભો રહ્યો હવે એ રહેવાનું છે કાંઈ 4 મહિના વયો જશે પાછો ઉનાળો આવશે. જ્યાં 4 મહિના થશે ત્યાં પાછો ચોમાસું એનો કાળ કર્મ કાળચક્ર એનું ફરી જશે. હું જન્મો ત્યારે કેવડો હોય આ યોગાની છોડી કેવડી હે ધીરે 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 મોટી થાય છે કુમારિકા અને પછી એમ એવું કરતા કરતા વયમાં આવે એટલે અર્પણ કરીને પરણાવી દે. હા દીકરી નો રહે એને પતિ મળ્યો એટલે એ સ્ત્રી થઈ ગઈ. એને બાળકો થયા એટલે એ માથા બહેની. વિશ્વની માં છે એ માયા છે અને સારા વિચારની માં છે એ ભક્તિ છે. ભક્તિ સ્વતંત્ર હોવાથી તમને સ્વતંત્ર કરે છે. માયા બંધન વાળી છે એ તમને બંધનમાં નાખે છે, પ્રવૃત્તિમાં નાખે છે. બંધનમાં નાખે છે એટલે પ્રવૃત્તિમાં નાખે છે. ભક્તિ સ્વતંત્ર સકલ સુખ ખાણી
બિન સત્સંગ ને પાવે પ્રાણ. સત્સંગ વગર કોઈ પામી શકતું નથી. એ તમારા હાથમાં છે. આ બધો ખેલ જેટલો રહ્યો ને એટલો ભાઈ. તમે સસ બોલી ગયા એ એનું તો બોલે છે, પણ તમારે એનું જ કામ પડ્યું તો શું નામ લેશે? લઈશો તો કે એનું બોલે છે. તમારે એનું કામ છે કે આ લીધું ન હોય. રામ એમ બોલો ધનુધારી આવીને બોલી. તુલસીદાસજી મહારાજ રામ 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 કે કૃષ્ણ આવીને બોલ્યો. ગીતાજી એમ લખ્યું છે કે ધનુષધારી રામ છે એ હું છું. આઠીએ પગ ને મોરમુકુટ ધારી એ કૃષ્ણ. તો ભગવાન તો હોય છું. આ કયું નો બકા નાખે છે રામ 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 તો જાય દર્શન દઉં. એ તુલસીદાસજી મહારાજ એની સામે ઉભો થયો કૃષ્ણ. તુલસી આંખ ઉગાડ, હું આવ્યો દર્શન દેવા. એ તુલસી આંખ ઉગાડી, જોયું, આંખ બંધ કરી દીધી. કાં 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 તુલસી કે મોર મુકુટ બંસી ધરી ભલે બને હો નાથ. तुलसी मस्तक तब नमे जब धनुष बाण ल्यो हाथ. તમે પાવાગઢ જાઓ તમે મેલડીને પગે લાગો, કેને લાગો? અને અહીં માટેલ જાઓ તો કેને પગે લાગો? ખોડિયાને લાગો, ચામુંડાને. કેવી તને ખબર છે? તમને જે ખબર છે કે એને તે બોલે છે. અને મળે છે પાછું. પ્રીતમ બોલે નહી એ તારી કાયામાં કોણ બોલે છે, એને જો તું શોધી કાઢ ને. એટલે મળતું હોય તો જ કે શોધવાનું ને કોઈ છે ને. હા, એ કેવો છે? જળ સ્થળમાં જે અંતર્યામી એક નિરંતર ભાડ ને. જળમાં સ્થળમાં ઉદયમાં એ અંતર્યામી એક જ છે. એને અમર કોનો આધાર છે? એને કોનો આધાર છે? બોલે છે ને કોનો આધાર છે? એને ભક્ષ્ય ભોજન સો આહાર છે. તમે ઘરે બેઠા હો ઝૂલા પર અને તમને અરુણભાઈ ફોન કરો છે તો મોબાઈલની અંદર મેનુ ગોતો અને કરો એટલે સીધો ફોન મને લાગે. આને એને અવર કોનો આધાર છે? એને ભક્ષ્ય ભોજન સો આહાર છે. એ પુરુષ નપુસક નાર છે. એ પુરુષ છે, નપુસક એટલે પાવ્યો છે, હિજડો, કે નાર છે, સ્ત્રી છે. તારી કાયામાં કોણ બોલે છે? પછીની કડીમાં કે છે લઘુ દીર્ઘ છે કે વામણો. લઘુ એટલે નાનો ઉદ્યોગ, દીર્ઘ એટલે ગુરુ મોટો ઉદ્યોગ. લઘુ દીર્ઘ છે કે વામણો, વૃદ્ધ જોબન બાળ બિહામણો. એ કેવો વૃદ્ધ છે, જોબન છે, બાળ છે, બિહામણો છે, કેવો છે? એ લાયક છે કે લજામણો. એ લાયક છે કે લજામણો? તારી કાયામાં કોણ બોલે છે? છેલ્લે શું કે છે? એને સુખ દુઃખ કે પીડા થાય છે. આ બોલે છે એને હાથ દુખે છે? એને એટલે બોલે છે એને સુખ દુઃખ કે પીડા થાય છે. કરી શબ્દ ને ક્યાં હમાય છે? મરી ગયો, ભાંગ્યો, તૂટી ગયો, કપાઈ ગયો. કરી શબ્દ ને ક્યાં હમાય છે? એ પિંડ પડે ક્યાં જાય છે? આહા, આ શબ્દ લોકો ઢરાઈ જાય. અરુણ બાપુ ક્યાં ગયા? અરુણ બાપુ ક્યાં ગયા? એ ભાઈ જો ફોનની ઘંટડી રણકાવડે બધાને ખબર પડી જાય. બધા ભેગા 2-5 લાખ માણસ ભેગું થાય. અરુણ બાપુ ગયા, અરુણ બાપુ. આ રહ્યા અરુણ બાપુ તો બધી શરીર નહીં. અરુણ બાપુ
હે શરીર નહીં અરુણ બાબુ દેજો હા એ પિંડ પડે મયુર ચા પી લો દીકરા મન નથી પીવું ભાઈ એ પિંડ પડે ક્યાં જાય છે ભાવેશભાઈ છે આવે અસ્મિતાબેન ગોતવા તો અહીંયા હોય ત્યારે મળી જાય આ શરીર છોડી જાય છે ક્યાં ગોતવા જવા કોટડામાં કેટલા ઓરાઈ ગયા કોઈ જ મળ્યા હમણાં 28 તારીખે ભજન કરશે રાજુની પાછળ એક વાત છે પેલા વાળાની પાછળ એવડું ભેગું થાય છે છતાંય કરશે યાદી રૂપે આ મંજુબેને 6 મહિના થયા રઘુભાઈને એટલે અહીંયા લક્ષ્મી ટાળા જઈ અને એને બાટક ભજન કરાવ્યું લ્યો બટુક ભજન છેલ્લી કરીમાં કે આઠે પોર રહે છે જે ધ્યાનમાં મન રાખો ને અનુભવ જ્ઞાનમાં કહે પ્રીતમ સમજો શાનમાં તારી કાયામાં કોણ બોલે છે મયુર કે સિનર્જીમાં હું રોયો પહેલી વાર મને કોઈ પૈસા દેવા આવ્યું નહીં કોણ આવે કોને પડ્યું હોય પૈસા માટે થોડા રોયા હતા અહીંયા. પૈસા આપતે નહીં જોયો હા ભાઈ હા એ તમને ખબર નથી હું સાચું કહું છું ભાઈ પૈસા માટે રોવાય નહીં. કોના માટે રોતો દીકરા સિનર્જીમાં તું રોયો પહેલી વાર કોના માટે બધું ભેગું એ એમનો હાલે બેક્સ વધ્યા કાર હોય કહેવાય બધું ભેગું કઈ હતું નહીં અને મારી પાસે એક પૈસો નહીં એમ બોલીશ હા છે બધી રીતે અને હું મારા જીવનમાં પહેલી વાર રોયો કેમ બધી કરીશ રીતે એવું તો હું કેમ કરી શીખી એમાં તું હતો તું ન તો પછી પૂરું થઈ ગયું પાણી પછી ના તમે ઘણી વાર કીધું જોયા જાય તો ઘણી ગોઠવાઈ જાય તો શું પાછળ વાળા ગોઠવાય તો જાય ગમે એનું ગોઠવાય બધાનું ગોઠવાય જ જવાનું હા ગોઠવાય નહીં ગયું છેલ્લે મને ગોઠવી જ દે લાકડા પાથર હરી હરી મન જ પીવો દીકરા લ્યો ભાઈ લ્યો બધાય ગોઠવાઈ જવાના છે. મારો અટુડો હોતો છે ને થોડો હોય છે ઉજ્જડ ભલે થાય તો થાય કો છે એ જમે ને એટલે ક્રિષ્ના નથી હા કહે પ્રીતમ સમજો ચાનમાં તારી કાય બાપાને બહુ ખાફર ગયો બાપા તમારી અંદર સમજે છે કોણ એ ભાઈ તમારી અંદર કોણ સમજે છે આ લઈ લે ને મારી આ તડકો કે છાયો કે કોણ સમજે છે તડકાને ખબર છું તડકો છું છાયાને ખબર છે હું છાયો છું આ ખબર કોને છે એ ભાઈ મારા ગરીબની વાત જરાક માનો કે મારા ગરીબની વાતને માનો કે હમણાં બહુ નાનું પડે છે ને વડાપ્રધાન જો એને સમજાવી દો અમેરિકાનો હોય એને સંભળાવી દો આવી વાત છે બાપ લાય દીકરા ઓલા ચારી ચેવટ પાણી દે